કે આજે પાણીનો જે રજૂઆત કરો કમિશનરે શું આક્ષેપ જે સમાચારપત્રોમાં કોર્પોરેશને જાહેરાત આપી હતી કે વડોદરાની પ્રજાને 30 દિવસનો પાણીનો કાપ, એ બાબતે કોંગ્રેસ પાર્ટીનો સખત વિરોધ છે અને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે એવી ચીમકી અમે મ્યુનિસિપલ કમિશનને આપી. કમિશનરશ્રીએ જવાબમાં એવું કીધું કે ભાઈ એ જે જાહેરાત આવી છે એમાં કંઈક લખાણમાં કે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એવું કમિશનરશ્રીએ અમારી સમક્ષ વાત સ્વીકારી છે. તો જો કોઈ ગેરમાર્ગે વડોદરાની પ્રજાને કોર્પોરેશનની કચેરીથી જે પણ કંઈ જાહેરાત થતી હોય એમાં એનો ખુલાસો કરવો જોઈએ. પણ અમારો મુદ્દો એ છે કે જે લોકો વેરો ભરે છે એને વેરાના વળતરના ભાગરૂપે પાણી મળવું એનો અધિકાર છે. જે રીતે કોર્પોરેશનની વેબસાઇટ છે, કોર્પોરેશનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જે આંકડા મૂકેલા છે એ પ્રમાણે 457 MLD પાણીનો આ લોકોએ વાત કરી છે. તો જો એટલું પાણી વડોદરાની પ્રજાને મળતું હોય તો પાણીની અસર સર્જાય જ નહીં. તો વચ્ચે આ પાણીની ચોરી થાય છે કેવી રીતે? એ કયા પાણીના માફિયાઓ છે, કયા પાણીના બુટલેગર છે? એવા જે માલેતુજારો બિલ્ડરો જે છે જેને ગેરકાયદેસર કનેક્શનો લીધા છે, ડાયરેક્ટ મેઇન લાઇનમાંથી કનેક્શન લીધા છે, કયા નેતાઓના ફોનથી આ બિલ્ડરોને કનેક્શન આપવામાં આવ્યા છે, આ બધા અમે વાત કરી છે. અને જેટલા પણ આવા જે સરકારી જમાઈઓ છે જેને ભારતીય જનતા પાર્ટી જે લોકો ફંડિંગ કરે છે પ્રત્યક્ષ પરોક્ષ છે એવા લોકોને કનેક્શન કાપીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કહો. આ તો બિચારી વડોદરાની પ્રજાને વેરોય ભરવાનો, તમે વેરાની સામે પાણી નથી આપતા અને ઉપરથી એમના જ કનેક્શનો કે ભાઈ અધિકારી જેને ઉભા થઈ ગયા છે. ખરેખર તો આ જે વેબસાઇટ પર જે આંકડાકીય માહિતી છે એના બેઝ પર જોવા જાય તો પાણીની અછત ના સર્જાય. પરંતુ જેટલા પણ ફ્રેન્ચવેલ જે મુખ્ય સ્ત્રોત છે કોંગ્રેસના સમયના બનેલા ફ્રેન્ચવેલ છે અને જે આ લોકોએ 23 પાણીની ટાંકી છે વડોદરા શહેરમાં, 3 બુસ્ટર છે, એમાં તમે જે કેલ્ક્યુલેશન કરો ને તો એમાં પાણી એટલું જે આમાં 457 MLD બતાવે છે એટલું પાણી આવતું જ નથી વડોદરાને. તો પાણી જાય છે ક્યાં? અને એ બાબતે અમે આંદોલન કરવાના છે. અમે કમિશનરને પૂછીશું.